હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. તો આઈ થિંક 5 થી 7 મહિના પછી આજે હું કંઈક રેકોર્ડ કરું છું અને આટલા ટાઈમ પછી ફાઇનલી યુટ્યુબમાં હું કંઈક અપલોડ પણ કરું છું. તો બેસિકલી અમે આખું ફેમિલી આવ્યા હતા અમારા કુળદેવી જે ખોડિયાર માતાજી છે તેમના મંદિરે. તો લેટ્સ ગો, વિડીયોની શરૂઆત કરી દઈએ. તો આજનો આ વિડીયો મારે ગુજરાતીમાં જ અપલોડ કરવો છે. કેમ એનું કારણ મને ખબર નથી, બટ બસ ગુજરાતીમાં અપલોડ કરવો છે. તો બસ અમે ભાવનગરથી રાજપરા જવા માટે નીકળી ગયા હતા. ઘણા લોકો તો ચાલીને પણ મંદિરે જાય છે અને ધીમે ધીમે અમે મંદિર તરફ નજીક આવી ગયા હતા અને ફાઇનલી આપ જોઈ શકો છો કે અમે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને આ છે તેનો મુખ્ય દ્વાર, મેઇન ગેટ, અને અહીંયાથી આપણે અંદર ચાલીને જશું. અમે આખું ફેમિલી અહીંયા પહેલી વાર આવ્યા હતા, તો અમારા માટે પણ બધું નવું હતું અને અમને ખૂબ જ મજા આવી. તો બસ હવે અંદર અમે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ. અહીંયા તમને સાઈડમાં બંને બાજુ દુકાનો જોવા મળશે. ત્યાં તમને પ્રસાદી, માતાજીની ચૂંદડી, માતાજીની મૂર્તિઓ અને ઘણું બધું તમને જોવા મળશે. તો હવે અમે આખું ફેમિલી અંદર જઈએ છીએ અને મંદિરમાં દર્શન કરશું. સો અહીંયા તમને ઘણી બધી દુકાનો જોવા મળશે. ત્યાં તમે તમારો પ્રસાદ અને તમારે જે કંઈ પણ વસ્તુ માતાજીને ધરાવી હોય તો તમે લઈ શકો છો. તો અહીંયાથી મારા મમ્મીએ આખી એક થાળી જ માતાજીની લીધી હતી, જેમાં માતાજીની ચૂંદડી, કંકુ, અગરબત્તી, પ્રસાદ અને નાળિયેર એટલે કે શ્રીફળ બધું જ હોય છે. તો આ થાળી અમે માતાજીને ત્યાં અર્પણ કરશું અને જે આ ચૂંદડી છે તે આપને માતાજીની આશીર્વાદ મળેલી આપણે પાછા ઘરે પણ લઈ શકીએ છીએ અને તમે તમારી કોઈ વાહનમાં લગાવી શકો છો યા પણ મંદિરમાં મૂકી શકો છો. પછી અમે ત્યાંથી બધું લઈને આગળ મંદિર તરફ ગયા અને ઘણું બધું ત્યાં મસ્ત બધું મળતું હતું, પ્રસાદ, પેંડા, માતાજીની લાપસી. પછી અમે ત્યાંથી અંદર લાઈનમાં ઊભા રહ્યા અને થોડી એવી ભીડ હતી. એકચ્યુઅલી અમે રવિવારે ગયા હતા એટલે કે સન્ડે, અને સવારમાં જ અમે ત્યાં પહોંચી ગયા હતા એટલે વધારે ખાસ એટલો વાંધો ના આવ્યો. પણ ધીમે ધીમે ત્યાં ભીડ બહુ જ વધતી હતી. અમે અંદર દર્શન કરી આવ્યા હતા પણ ત્યાં અંદર રેકોર્ડિંગ કરવાની મનાઈ છે. તો આપ સૌ અમે જો બહાર ત્યાં ટીવી લગાવી હોય છે ત્યાં લાઈવ દર્શન થતા હતા માતાજીના, તો તમે બધા પણ દર્શન કરી લો. અગર તમે રાજપરા આવી ના શકતા હોય તો વિડીયોમાંથી પણ તમે દર્શન કરી શકો છો. માતાજી બધાને સુખી રાખે. પછી ત્યાંથી દર્શન કરીને અમે બહાર નીકળ્યા. ત્યાં ખોડિયાર ચાલીસા હતી તો અમે લોકોએ ત્યાં એ પણ વાંચી અને અહીંયા માતાજીની લાપસી જે મેઇન પ્રસાદ છે તે અમે લીધો અને મમ્મીએ થોડોક વધારે પ્રસાદ બેગમાં પેક કર્યો કે આજુબાજુવાળાને અને આપણા જે સગા સંબંધીઓ છે તેમને આપીશું. અહીંયા તમે જોઈ શકો છો કે લોકો શ્રીફળ વધેરે છે. તો માતાજીનું તમે જે શ્રીફળ લ્યો છો તો તમે અહીંયા વધેરી શકો છો, માતાજીને અર્પણ કરી શકો છો. અહીંયા પણ નાનકડી એવી મૂર્તિ છે, માતાજીનો દીવા બળે છે, અગરબત્તી, પ્રસાદી વગેરે તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયાથી તમે તમારો પ્રસાદ લઈ શકો છો. પછી અમે ત્યાંથી ગયા તાતણિયા ધરો એટલે કે જે તળાવ છે તેમાં ખોડિયાર માતાજીનું જે વાહન એટલે કે મગર, તે મગર અહીંયા સાક્ષાત બિરાજમાન છે. તો ત્યાં અમે ગયા અને ત્યાં પણ અમે દર્શન કર્યા અને થોડુંક એવું હાથ પગથી સ્નાન કર્યું અને પગે લાગીને પછી અમે ત્યાંથી આગળ નીકળ્યા. તમે જોઈ શકો છો કેટલી સરસ ધજા માતાજીની ફરકે છે અને દર્શન કરીને એટલું સારું લાગ્યું કે તમારા જીવનમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય યા તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય, તમને એવું થાય કે હવે મારા લાઈફમાં કાંઈ જ નથી રહ્યું, તો તમે બસ એકવાર તમે કોઈ પણ ભગવાનને માનતા હો, તમે એના મંદિરે જાઓ, શાંતિથી બેસો, પગે લાગો, પ્રાર્થના કરો. તમારા જીવનની કોઈ પણ પ્રોબ્લેમ હશે દૂર થશે ને થશે જ. તો બસ અમે ચોખ્ખા હૃદયથી માતાજીને મળવા માટે આવી ગયા અને અહીંયા તમે જોઈ શકો છો કે થોડુંક ચાલીને ઉપર એક નાનું એવું ડુંગર છે, તો ત્યાં પણ અમે જશું. અને અહીંયા પપ્પા આવી રીતે ત્યાં અંદર દાણા નાખે છે
અને તમે આ જે મૂર્તિઓ જુઓ છો તે ખોડિયારમાંના પરચા એટલે કે ખોડિયારમાં જેમને બાળકો ના થતા હોય અને એમને કોઈ માનતા રાખી હોય તો એ લોકોને બાળકો પણ થાય છે, તો લોકો અહીંયા ફોટા મૂકવા પણ આવે છે. તો બસ અહીંયાથી અમે પગે લાગીને તમે જોઈ શકો છો થોડુંક એવું પગથિયાં ચડીને ઉપર જવાનું છે. તો ત્યાં ખોડલમાંની 7 બહેનોના ઉપર મંદિર છે, પણ ત્યાં પણ રેકોર્ડિંગ કરવાની મનાઈ હતી એટલે મારાથી રેકોર્ડિંગ ના થયું. અને અહીંયા તમે જોઈ શકો છો માતાજીની ધજા પણ કેટલી મસ્ત ફરકે છે. તો હવે અમે આરામથી દર્શન કરી અને હવે મંદિરના બહાર આવી ગયા છીએ. આ મંદિરના બહારનો આખો એક ભાગ છે જ્યાં માતાજીની ધજા, ત્રિશૂળ વગેરે છે. અને અહીંયા તમે ફોટો વગેરે પાડી શકો છો, પણ અંદર કેમેરાની અને મોબાઈલની મનાઈ છે. દર્શન કરીને હવે અમે બધા માર્કેટમાં આવી ગયા, કેમ કે મમ્મીને બહુ જ ઈચ્છા છે કે એક આપણે ખોડિયાર માતાજીની એક મૂર્તિ લઈએ. તો અહીંયા મમ્મી અને ભાઈ અલગ અલગ મૂર્તિઓ જોવે છે અને પછી અમે એક ફાઇનલ એક મૂર્તિ લીધી. તો અહીંયા આ માતાજીનો ગરબો લઈને લોકો અંદર મંદિર તરફ જઈ રહ્યા છે. પછી ત્યાંથી અમે આગળ ગયા તો અમને આ સરસ એક ફ્રેમ જોવા મળી જેમાં માતાજી બિરાજમાન છે અને લાઇટ વગેરે અને મંત્ર માતાજીનો છે એમાં. પછી ત્યાંથી અમે ગયા માતાજીનો પ્રસાદ લેવા માટે. તો અહીંયા તમે આવી રીતે લાઇનમાં અંદર જઈ શકો છો અને આ માતાજીનો પ્રસાદ તમને સાવ મફતમાં એટલે કે ફ્રીમાં મળશે. કોઈ એક્સ્ટ્રા તમારે ચાર્જ દેવાની જરૂર નથી. તો બસ અમે પ્રસાદ ગ્રહણ કરીને પછી હવે અમે બહાર આવી ગયા અને હવે અમે જઈ રહ્યા છીએ બગદાણા. તો બસ અહીંયા ખોડિયારમાંના દર્શન કરી અને હવે અમે નીકળશું બગદાણા જવા માટે. તો મળીએ તમને હવે બગદાણામાં. સો ફાઇનલી અમે બગદાણા પહોંચી ગયા અને તમે જોઈ શકો છો અહીંયા તમને મંદિરના દર્શન પણ થઈ રહ્યા છે. તો બસ ધીમે ધીમે અમે આગળ મેઇન મંદિર પાસે આવ્યા અને અહીંયા તમે તમારા બૂટ ચપ્પલ સુરક્ષિત રીતે બૂટ ઘરમાં મૂકી શકો છો, જેની સેવા એકદમ ફ્રી છે એટલે કે મફતમાં. તો ખૂબ જ સારી સેવા છે. તો બસ પછી ત્યાંથી અમે અમારા ચપ્પલ મૂકી અને અંદર મંદિરમાં આવ્યા. તો અહીંયા તમને ચા, કોફી, દૂધ તમે જે માંગો એ તમને 24 કલાક એટલે કે રાત દિવસ તમને ચાની જે પ્રસાદી છે તે મળશે. તો બસ અમે ચાની જે પ્રસાદી લીધી અને પછી ત્યાંથી અમે મંદિરમાં ગયા. તો આ જૂનું મંદિર છે જે ગાદી મંદિર તરીકે ઓળખાય છે. તો અહીંયા અમે દર્શન કરી પછી અમે જે મેઇન મંદિર છે ત્યાં ગયા. ત્યાં અંદર રેકોર્ડિંગ કરવાની મનાઈ છે. તો તમે જોઈ શકો છો કેટલું ભવ્ય મંદિર છે. તો બસ શાંતિથી દર્શન કર્યા અને અંદર દર્શન કરીને એટલી શાંતિની અનુભૂતિ થઈ, હું તમને કઈ રીતે વર્ણન કરું. બહુ જ મજા આવી. પછી અમે ત્યાંથી મંદિરમાંથી દર્શન કરીને અમે અત્યારે નીચે ઉતરી. તમે જોઈ શકો છો આ આખું બગદાણા ગામ છે અને અમે થોડા લેટ પહોંચ્યા હતા. તો ત્યાંની જે પ્રસાદી છે એટલે કે જમણવાર તે બંધ થઈ ગયું હતું અને આ આખો જમણવારનો મોટો હોલ છે. તમે જોઈ શકો છો કેટલો ભવ્ય હોલ છે. તો બસ ત્યાંથી અમે બગદાણાની નાની એવી માર્કેટ જ્યાં ભરાય છે મંદિર પાસે ત્યાં ગયા. ત્યાં તમને નોર્મલી ભગવાન રિલેટેડ બધી વસ્તુઓ અને નાની મોટી તમારી મનગમતી બધી વસ્તુઓ બધી મળશે. પછી ત્યાંથી અમે ધર્મશાળામાં ગયા કે અગર કોઈ બહારથી આવતું હોય તો અહીંયા આરામથી રોકાઈ શકે છે. આપણા ઘરે પણ નહીં હોય એટલી વ્યવસ્થિત ગોદડાથી માંડીને બધી જ વસ્તુ અહીંયા હતી. તમે જોઈ શકો છો કેટલી મોટી અને કેટલું ક્લીન, કેટલી ચોખ્ખાઈ છે. તો બસ આ રહ્યો અમારો રાજપરા અને બગદાણાનો વ્લોગ. આઈ હોપ કે તમને ખૂબ જ ગમ્યો હોય. બાય બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.